क्यों ना हम मतलब अच्छे वस्त्र पहने, क्यों ना हम अच्छी भारतीय संस्कृति को दिखाएं, क्यों हम बिकनी पहन रहे हैं, क्यों हम पश्चिमी सभ्यता को अपना रहे हैं। देखो मैं इस पर जवाब देना चाहता हूँ कि देखो संभोग और ये सारी चीज़ें अपने बंद कमरे में करें, ठीक है, कोई दिक्कत અને એ એક પુરુષની મર્યાદામાં રહીને એ પોશાક પહેરેલો છે અમને. અને જે સ્ત્રીની મર્યાદા છે એ હિન્દુ ધર્મમાં કે કોઈ પણ ધર્મમાં એટલી બધી જે નગ્ન અવસ્થામાં કંઈ એવી રીતે કોઈ દેખાવામાં કે પુસ્તકોમાં કોઈ પુરાણામાં છે નહીં. હિન્દુત્વમાં થોડો વધારે માયને રાખે છે ભગવા કલર એટલા માટે. બરાબર. હા, તો એમને લીલા કલરના પણ કપડાં પહેર્યા છે એ જ ગીતની અંદર. તો લીલો કલર એ મુસ્લિમ ધર્મમાં માયને નથી રાખતો? એ લોકોએ વિરોધ ના કર્યો એ લોકોની પ્રોબ્લેમ છે, બાકી અમારે તો થાય જ વિરોધ. આટલા જે હાફ કપડાં હાફ એટલે જે નૈવત જેવા જ કપડાં કહેવાય, નથી પહેરાય એવા પહેરવા ના જોઈએ હિન્દુ ધર્મ. જો તમે ફૂલ કપડાં પહેર્યા કોઈ આવું ગીત ગાયું હોય તો કોઈ વાંધો નહોતો. લીલો રંગ તો પાકિસ્તાનનો જ ધ્વજ છે ને. લીલો રંગ પાકિસ્તાનનો ધ્વજ છે એટલે લીલો રંગનું ચાલે. ના એટલે એમાં પાકિસ્તાનનો ધ્વજ છે, એમાં 2-3 કલર મિક્સ છે, બરાબર. એટલે 2-3 મિક્સ કલર હોય તો એમ ધ્વજ ટાઈપ લાગે તો ના ચાલે. એટલે ધ્વજ ટાઈપ લાગે એટલે ના ચાલે. બરાબર. આવા જે અંધભક્તોના કારણે આવી જે આ લોકોની ગંદી વિચારધારા છે કે જે માત્ર કલર સાથે સંકળાયેલી છે એને ખરેખર નાબૂદ કરવી જોઈએ. ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર, અમે અમારી ટીમ સાથે ગાંધીનગર પહોંચ્યા છીએ. મુદ્દો કંઈક એવો છે કે પઠાણ મૂવીની અંદર દીપિકા પાદુકોણે જે ભગવા કલરના કપડાં પહેર્યા છે એને લઈને કોન્ટ્રોવર્સી સર્જાય છે આખા દેશમાં. તો આપણે એ વિશે આપણે પબ્લિકના રિવ્યૂ જાણીશું અને આપણે સીધી ચર્ચા હવે પબ્લિક સાથે કરીશું. દીપિકા પાદુકોણે જે પઠાણ મૂવીમાં જે બેશરમ રંગ નામનું એક ગીત છે એ ગીતની અંદર એમને ભગવા કલરના કપડાં પહેર્યા છે, બિકીની પહેરી છે, એની અંદર ભગવો રંગ છે, બરાબર. તો શું લાગે છે કે તમને એ કપડાં યોગ્ય છે અને આ વિરોધ જે થઈ રહ્યો છે એ યોગ્ય લાગે છે તમને? આ વિરોધ તો એક જાતનો આમ થવો પણ જોઈએ અને આ વિરોધ આટલો બધો પણ ન થવો જોઈએ. આપણે જોઈએ સ્વતંત્રતા દેશમાં છે પણ એટલી બધી ના હોવી જોઈએ કે તમે કોઈના ધર્મને ઠેસ પહોંચાડે એવું કાર્ય કરો. આ એક જાતનું એમ ગણવા જોઈએ તો જો તમે આટલા જે હાફ કપડાં હાફ એટલે જે નૈવત જેવા જ કપડાં કહેવાય, નથી પહેરાય એવા પહેરવા ના જોઈએ હિન્દુ ધર્મ. જો તમે ફૂલ કપડાં પહેર્યા કોઈ આવું ગીત ગાયું હોય તો કોઈ વાંધો નહોતો. જો તમે આ જે મૂવી ઇન્ડસ્ટ્રીઝ છે એને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ પડતી હોય છે યુવાધન ઉપર, દેશ ઉપર, અને એનાથી લોકો ઇન્સ્પાયર થતા હોય છે અને એના લીધે કોઈ પણ ધાર્મિક ઠેસ પહોંચી શકે છે. બરાબર. આપણા મંદિરની અંદર પૂજારી હોય છે તો ઘણી વખત એવું હોય છે કે પૂજારી ધોતી પહેરતા હોય છે, ઉપર કશું નથી પહેરતું. તો શું તમને નથી લાગતું કે એની અંદર પણ ક્યાંય ને ક્યાંય નગ્નતા હોય? એ વાત અલગ વસ્તુ છે. એ આદિ વર્ષોથી ચાલતો આવતો એક પોશાક છે અને એ એક પુરુષની મર્યાદામાં રહીને એ પોશાક પહેરેલો છે અમને. અને જે સ્ત્રીની મર્યાદા છે એ હિન્દુ ધર્મમાં કે કોઈ પણ ધર્મમાં એટલી બધી જે નગ્ન અવસ્થામાં કંઈ એવી રીતે કોઈ દેખાવામાં કે પુસ્તકોમાં કોઈ પુરાણામાં છે નહીં. એટલે તમને શું લાગે છે કે પુસ્તકોમાં એવું લખ્યું છે કે સ્ત્રીઓની મર્યાદા અલગ ને પુરુષોની મર્યાદા અલગ? એવું સ્પેસિફિક છે જ. અને આપણે જોઈ શકીએ છીએ હવે આ પ્રશ્ન આની ટીકાની વાત કરીએ તો હવે રણવીરસિંહ એક જે ફોટોશૂટ આવ્યા હતા રણવીરસિંહના એને એ પણ ક્રિટિસાઇઝ થયું જ હતું. એવી રીતે તમે એવી રીતે વિચારવા જોઈએ તો કે આનું ભાઈ કે આના કપડાની સ્વતંત્રતા હોવી જોઈએ, એ પણ એક મર્યાદાની બહારની જ વસ્તુ હતી. તમે પુરાણોની વાત કરી, આદિકાળની વાત કરી. આપણે જ્યારે મંદિરોમાં જઈએ છીએ સંભોગ અવસ્થાની અંદર એ પ્રતિમાઓ હોય છે. તો શું મંદિરોની અંદર એ પ્રતિમા યોગ્ય છે? અને જો આ યોગ્ય નથી તો શા માટે આપણે મંદિરોમાં જઈએ છીએ? પ્રતિમાઓ એ વસ્તુ છે એ આદિ વર્ષોથી છે. અને આ પિક્ચરોની શું ડાયરેક્ટ ઇફેક્ટ પડે છે આપણા યુવાધન ઉપર, દેશ ઉપર. અને એ રીતે વિચારવા જઈએ તો એ તરત અમલમાં આવે છે આ પિક્ચરોનો જે હોય. હવે આ જે પોશાક છે ચલો વાયરલ થઈ ગયો એટલે કે ડાયરેક્ટ ઇફેક્ટ કરે અને યુવાધન આને પહેરવા જ પ્રતિ વધારે રસ લેશે તો એ ડાયરેક્ટ ઇફેક્ટ પડે છે. અચ્છા. આપણે પાર્લામેન્ટની અંદર પણ આ મુદ્દો ઉછળવા લાગ્યો છે. તો તમને શું લાગે છે આ મુદ્દાને એટલું મહત્ત્વ આપવું જોઈએ અન્ય મુદ્દાની સમકક્ષ? જેમ કે ગરીબીના મુદ્દાઓ છે, મોંઘવારીના મુદ્દાઓ છે, તમે જે સરકારી નોકરીના તૈયારી કરો છો તો એ પેપર ફૂટે છે એના મુદ્દાઓ છે. તો શું આવા મુદ્દાઓ ઉછળવા જોઈએ કે પછી આ કપડાના મુદ્દા ઉછળવા જોઈએ? હા, એ પહેલાં જ મેં કીધેલું કે એટલો મોટો પણ મુદ્દો નથી કે જે જે ક્રિટિસાઇઝ થઈ રહ્યો છે એટલો ન થવો જોઈએ. હા, એ વાત પણ મેં કીધેલી આગળ. એટલે એટલો મોટો પણ મુદ્દો નથી કે તમે આટલું બધું જે આ સંસદમાં પણ આની વાત થાય એ યોગ્ય નથી. શું નામ તમારું? નિકુલ. નિકુલભાઈ, આપણે એક મૂવી આવી રહી છે ભારતમાં, એનું નામ છે પઠાણ.
એ પઠાણની અંદર એક ગીત છે બેશરમ રંગ, એની અંદર દીપિકા પાદુકોણે ભગવા કલરના કપડાં પહેર્યા છે. તો એને લઈને આખા દેશમાં વિવાદ સર્જાયો છે કે આવા હિન્દુ ધર્મના પ્રતીક સમાન કપડાં ન પહેરવા જોઈએ. તો તમને શું લાગે છે, આવું હોવું જોઈએ? કપડાં પહેર્યા વાંધો નહીં, પણ ભગવા કલરના ના પહેરવા જોઈએ. કેમ ના પહેરવા જોઈએ એવું કેમ લાગે છે તમને? દેશનું પ્રતીક છે ભગવો કલર. ભગવો કલર દેશનું પ્રતીક છે, વાંધો નહીં. તો જે લીલા રંગના પણ કપડાં પહેર્યા છે તો એ પહેરી શકાય? પહેરી શકાય. તો ભારતના રાષ્ટ્રધ્વજની અંદર 3 રંગ છે, ભગવો પણ છે, કેસરી પણ છે અને સફેદ પણ છે, અને અશોક ચક્રમાં વાદળી છે. તો તમને કેમ એવું લાગે છે કે ભગવા રંગ જ ખાલી દેશનું પ્રતીક હોય? ના, ભગવો રંગ તો પ્રતીક છે. હિન્દુત્વનું પ્રતીક છે ભગવો રંગ. બરાબર. તો લીલો રંગ? લીલો રંગ. શું નામ તમારું મિત્ર? દિવ્યકાંત ડામોર. દિવ્યકાંતભાઈ, અત્યારે જે મૂવી આવી રહ્યું છે પઠાણ, એ પઠાણ મૂવીની અંદર એક ગીત છે બેશરમ. એમાં દીપિકા પાદુકોણે એ ભગવા કલરની બિકીની પહેરી છે અને એના લઈને આખા દેશમાં વિવાદ સર્જાયો છે કે આવા કપડાં ન પહેરવા જોઈએ એક મહિલાને, અને આવા મૂવીની અંદર તો ના જ પહેરવા જોઈએ કે જેનાથી ખોટો સંદેશ જાય અને ભગવા રંગનું જે પ્રતીક ચિહ્ન છે એને હાનિ પહોંચે. તો તમને શું લાગે છે કે અત્યારે જે વિવાદ સર્જાયો છે એ યોગ્ય છે? સૌથી પહેલાં તો હું એ વાત કરીશ કે આપણા ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણની અંદર ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે ભારત એ ધર્મનિરપેક્ષ છે. અહીંયા દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મને સ્વીકારે પણ છે અને એનો અમલ કરે છે. તો જે એક રંગ સાથે જે ધર્મને સાંકળવામાં આવ્યો છે અને લોકોને જે ઉલ્લુ બનાવવામાં આવે છે કે કોઈ સ્પેસિફિક કલર સાથે ધર્મને ના સાંકળવો જોઈએ, અને આની આડઅસર ખરેખર તો યુવાનોને થાય છે કે જે આજનો જે શિક્ષિત યુવા છે, આવા જે અંધભક્તોના કારણે આવી જે આ લોકોની ગંદી વિચારધારા છે કે જે માત્ર કલર સાથે સંકળાયેલી છે, એને ખરેખર નાબૂદ કરવી જોઈએ. અને દરેક સમાજમાંથી દરેક શિક્ષિત લોકોએ આગળ આવવું જોઈએ. અને આવી જે એક પ્રકારની અંધશ્રદ્ધા છે દેશની અંદર ફેલાયેલી છે કે કોઈ કલર એ કોઈ ચોક્કસ ધર્મનું પ્રતીક નથી, ધર્મનિરપેક્ષ દેશ છે, તો સૌ દરેક પ્રકારના જે ધર્મો પાળે છે એ લોકોએ હળીમળીને એકબીજાને આવકાર આપવો જોઈએ અને હળીમળીને દેશ રાષ્ટ્રનું ભલું થાય, રાષ્ટ્ર માટે કયું સારી વસ્તુ છે તેનો અમલ કરવો જોઈએ. અને જે અત્યારે આ જે મુદ્દો છે એ પાર્લામેન્ટની અંદર પણ હવે ઉઠી રહ્યો છે, તો તમને શું લાગે છે અન્ય મુદ્દાઓ પણ આની સાથે સાથે ઉઠવા જોઈએ, અથવા કે આ મુદ્દો ન ઉઠવાને અન્ય કોઈ મુદ્દા ઉઠાવવા જોઈએ, એ અંગે તમારું શું માનવું છે? મારું એવું માનવું છે કે એવા મુદ્દાઓ લેવા જોઈએ કે જેમાં દરેક લોકોનું હિત જળવાય, દરેક લોકોને ન્યાય મળે. જેમ કે અત્યારે ગામડાઓની અંદર તમે દેખો છો વિકાસ થયો છે નો ડાઉટ, પરંતુ હજી પણ એટલા ગામડા છે કે જ્યાં ખરેખર લાઇટની જરૂર છે, જ્યાં શાળાઓની પણ આટલી બિસ્માર હાલત છે. તો એ વિશે કંઈક વાત કરવી જોઈએ ને, કારણ કે આ દેશનું બાબા સાહેબ આંબેડકર કહે છે કે આ દેશ ત્યારે ઉપર આવશે કે જ્યારે અહીંયા ભિખારીઓ બનવાનું બંધ થશે. ભિખારીઓ નથી બનાવવાના આપણે સારામાં સારા સાયન્ટિસ્ટો ઉત્પન્ન થશે, સારામાં સારા નેતાઓ ઉત્પન્ન થશે, સારી વિચારધારા ધરાવશે, તો આપણું રાષ્ટ્ર અને આપણા ભારત દેશનું નામ રોશન થશે. તો આ યુવાનોને તમે શું સંદેશ આપવા માંગો છો કે જે અત્યારે મૂવીનો વિરોધ કરવા જઈ રહ્યા છે? હું તો યુવાનોને એટલું જ કહેવા માગું છું કે જે આ કટ્ટર માનસિકતા છે કે જે માત્ર લોકોને લડાવવાનું કામ કરે છે, જેમ કોઈ 2 કૂતરા હોય અને આપણે રોટલી ફેંકીને 2 કૂતરાને લડાવીએ અને પછી એ રીતનું જે વાતાવરણ સર્જવામાં આવે છે એની બહુ ખરાબ યુવાનો પર અસર થઈ રહી છે. અને દેશનું, રાષ્ટ્રનું, આપણા રાષ્ટ્રનો કઈ રીતે વિકાસ થાય, કઈ રીતે આગળ વધે, વિશ્વની અંદર કેવી રીતે નામ રોશન કરે તેના પર ભાર આપવો જોઈએ. અને સૌથી મહત્ત્વની વાત કે આજે શિક્ષણનો મુદ્દો, અત્યારે તમે જોઈ શકો છો કે ચૂંટણી 5 વર્ષે લેવાઈ જ જાય છે, બરાબર છે, પણ આટલા બધા યુવાનો મહેનત કરે છે 5-5 વર્ષ સુધી, 7-7 વર્ષ સુધી, તો એમને મેરિટ લિસ્ટ આપી દીધા પછી પણ 2-2, 3-3 વર્ષો સુધી આ લોકો ઓર્ડર નથી આપતા. અને નેતાઓને આટલું બધું ફ્રી આપવામાં આવે છે, આટલું બધું એમને ફ્રી આપવામાં આવવા છતાં પણ એ લોકો સમાજની સેવા નથી કરતા. અને ક્યાંક આપણે જોવા મળે છે કે એ લોકો બસ ગાડીઓમાં ફરવાનું જ કામ કરે છે. તો એનો પણ ખરેખર કંઈક નિયમ આવવો જોઈએ કે એ લોકો માટે પણ એક વ્યવસ્થિત નિયમો હોવા જોઈએ કે ભાઈ જે લોકો કામ કરે છે, સારું યુવાઓને પ્રોત્સાહન આપે છે, રાષ્ટ્રને કંઈક કામ લાગે એવું કંઈક યુનિવર્સિટીઓ બનાવવાનું કામ કરે છે, એવા લોકોને મત આપીને એ લોકોને જ આગળ લઈ જવા જોઈએ. અને બીજી વાત કે
આ લોકોનો પગાર પણ દેખો તમે, ધારાસભ્યનો પગાર આજે આટલો છે, બરાબર છે, તો એમાંથી એ લોકો કેટલું કામ કરે છે એની સામે. એ લોકોની તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન દેખો, એ લોકોને બોલતા પણ નથી આવડતું, એ લોકોને વાંચતા પણ નથી આવડતું. એ લોકો ડાયરેક્ટ આઈએએસ અધિકારીઓ દ્વારા જે તૈયાર કરવામાં આવે છે નોટ્સ અને જે એનું ટ્રાન્સલેશન કરવામાં આવે છે, ડાયરેક્ટ કોપી પેસ્ટ બસ બોલવાનું જ કામ કરે છે. તો પહેલાં તો એ જ કહેવા માગું છું કે આવા અભણ અને આવા અંગૂઠા છાપ નેતાઓને ખરેખર કાઢી મૂકવા જોઈએ અને એમને જીતાડવા જ ન જોઈએ. આ સૌથી પહેલી સિચ્યુએશન, કારણ કે એમના લીધે જ અંધભક્તો આ દેશમાં પેદા થાય છે અને આ અંધભક્તો જ આ દેશને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે. સાથીઓ, મિત્રએ બહુ જ ગંભીર વાત કરી છે કે મુદ્દાઓ ભટકાવવા માટે આવા મુદ્દાઓ લઈને આવે છે અને પોતાની જે વિસ્તૃતતા જે આ ભાઈએ અહીંયા દાખવી છે આપણી સામે એમને ખોલી છે. તો આવા યુવાનો, આવું યુવાધન આપણા દેશમાં છે તો આપણે ગૌરવ અનુભવવો જોઈએ અને ક્રાંતિમાર્ગ આ યુવાનની વિચારસરણીને વધાવે છે. થેન્ક યુ. શું નામ તમારું? હિમાંશુ પટેલ. હિમાંશુભાઈ, જે અત્યારે ગીત ચાલી રહ્યું છે બેશરમ રંગ, એની અંદર ભગવા રંગને લઈને વિવાદ સર્જાયો છે, કારણ કે ભગવા રંગ દીપિકા પાદુકોણે એની બિકીની પહેરી હતી ભગવા રંગની. તો એવો વિવાદ સર્જાયો છે કે આવી બિકીની પહેરીને ગીત ન ઉતારવું જોઈએ. તો તમને શું લાગે છે કે એક રંગને કોઈ ફિલ્મ સાથે અથવા કોઈ ધર્મ સાથે જોડવું યોગ્ય છે? આમાં એવું છે કે જે આપણો સનાતન ધર્મ છે તે બહુ જ જૂનો પુરાણો છે અને જે લોકો પણ આ વિરોધ કરી રહ્યા છે એ લોકોના જન્મ પહેલાંથી છે અને એ લોકો કદાચ એ લોકોના મૃત્યુ બી થઈ જાય એના પછી બી સનાતન ધર્મ રહેવાનો જ છે. અને કોઈ એક વ્યક્તિના કપડાં પહેરવાથી કોઈ સનાતન ધર્મને આંચ નથી આવવાની કે એ નથી, એની ઇજ્જતમાં બી થોડી ઘણો ઘટાડો થવાનો છે. પણ ફક્ત ને ફક્ત કોરી રાજનીતિ કરવા માટે અને જે આપણા દેશના મુદ્દાઓ છે કે અર્થતંત્ર અત્યારે ચાઇના ઘૂસણખોરી કરી રહ્યું છે, અર્થતંત્રમાં બહુ ખરાબી છે, આપણે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, તેલ ખાવાના લોકોને પાસે પૈસા નથી, તે બધા મુદ્દાઓ પરથી ભટકાવવા માટે આ અલગ મુદ્દો કાઢવામાં આવ્યો છે. અને આ મુદ્દો પાર્લામેન્ટમાં પણ ઉઠી રહ્યો છે. તો પાર્લામેન્ટની અંદર શું આવા મુદ્દાઓ, બિનજરૂરી મુદ્દાઓ ઉછાળવા તે યોગ્ય છે? પાર્લામેન્ટમાં તમે અત્યારે 2 દિવસ પહેલાં જોયું હશે તો જે એલઓપી છે એમને ચાઇનાના મુદ્દે બોલવા દેવામાં નહોતા આવ્યા. હવે આવા મુદ્દાઓ નથી બોલવા દેવામાં આવતા અને આજે એક મુદ્દો કે જેના કોઈના પણ જીવન પર જરા બી અસર નથી થતી, પણ ચાઇના ત્યાં તવાંગમાં આખું ઘૂસણખોરી કરે છે, જે આપણી દેશની અખંડિતતા અને અસ્મિતા પર એક મોટો ખતરો છે, તેવા મુદ્દાઓ નથી ઉચકવામાં આવતા અને વિપક્ષની અવાજને દબાવવામાં આવે છે અને આવા મુદ્દા દ્વારા લોકોનું ખાલી ધ્યાન ભટકાવવામાં આવે છે. લીલો રંગ તો પાકિસ્તાનનો જ ધ્વજ છે ને? લીલો રંગ પાકિસ્તાનનો ધ્વજ છે એટલે લીલો રંગનું ચાલે ના, એટલે એમાં પાકિસ્તાનનો ધ્વજ એમાં 2-3 કલર મિક્સ છે, બરાબર? એટલે 2-3 મિક્સ કલર હોય તો એમ ધ્વજ ટાઈપ લાગે તો ના ચાલે. એટલે ધ્વજ ટાइप लागे એટલે ના ચાલે, બરાબર. क्या नाम है आपका? अंकित. अंकित भाई, अभी जो पठान मूवी आ रहा है उसमें एक गीत है बेशरम रंग, उसमें दीपिका पादुकोण ने उस गाने में भगवे कलर की बिकिनी पहनी है, केसरी रंग की बिकिनी पहनी है. उसको लेकर पूरे देश में बवाल मचा दिया गया है कि ऐसे हिंदू धर्म के खिलाफ है, भगवे कलर का कपड़े ऐसे हालत में नहीं पहनना चाहिए, ऐसे बिकिनी नहीं होनी चाहिए. तो आपका क्या मानना है कि क्या ये बवाल सही है? नहीं, बवाल क्यों सही होता? वो दीपिका पादुकोण वो ब्लू पहने, भव्य पहने, कुछ भी पहने, वो उसकी मर्जी है. तो वो तो हमारे ऊपर हम जज नहीं कर सकते, उसकी मर्जी है, वो कुछ भी पहन सकती है. और एक कलर डिसाइड करेगा हमारी कंट्री का कि बाकी सब ये हमारी स्वतंत्र है, ये यूनाइटेड है हम या नहीं है. तो इससे कोई मतलब बनता नहीं है कि दीपिका पादुकोण ने ये पहना है. वो तो अपने मन में होता है, आपके माइंड में क्या है, आपकी मेंटालिटी कैसी है देश को लेके. तो कलर के हिसाब से जो ये बवाल मच रहा है ये तो एकदम फजूल का है. इनको एक टॉपिक चाहिए जो मिल रहा है बात करने के लिए, और तो कुछ इसमें है नहीं ऐसा. तो वो तो राइट है सबका, कोई कुछ भी पहन सकता है, हमारे कॉन्स्टिट्यूशन में है इतना सब. तो मेरे हिसाब से तो कोई दिक्कत है नहीं उसमें. देखिए, मैंने भी इसके बारे में जानकारी प्राप्त की है कुछ. वो जो दीपिका पादुकोण का जो भगवा कलर का बिकनी है, वो एक तरफ से हम देखें तो सही भी है क्योंकि हर व्यक्ति को अपनी स्वतंत्रता होती है, लेकिन दूसरी ओर जैसे कि हम कह सकते हैं कि जो हिंदू धर्म होता है उसके लिए जो भगवा रंग है होता है बहुत एक महत्वपूर्ण रंग होता है. तो पहली बात तो ये हर व्यक्ति की स्वतंत्रता होती है तो वो सही भी है, लेकिन जैसे कि हमारी फिल्म इंडस्ट्री है, जो साहित्य है, उसको भी इस बात का ध्यान रखना चाहिए कि किसी की धर्म की या फिर किसी भी पंथ की, समाज की किसी भी प्रकार से अवहेलना ना हो, मतलब किसी भी प्रकार का कोई उसमें बुराई ना हो या फिर ऐसा. तो उनको भी ध्यान रखना चाहिए. और दीपिका पादुकोण का सही नहीं है क्योंकि
मुझे ऐसा लगता है जहाँ तक कि जब हम हिंदू धर्म में रह रहे हैं और हम जब भगवान को मानते हैं, वो ईश्वर को मानते हो, भगवा रंग हमारे लिए बहुत महत्वपूर्ण है। तो ऐसा लगता है ये कुछ कर्म होते हैं जो मुझे लगता है कि सही नहीं है। मतलब आपको क्यों ऐसा लग रहा है कि उसमें नग्नता दिख रही है इसीलिए, हाफ नग्नता दिख रही है इसीलिए? मैं मानता हूँ कि चलिए ठीक है, भगवा कलर उसमें नग्नता दिख रही है, हालांकि हमें नग्नता के ऊपर भी कहना चाहिए, क्योंकि हमारे नरेंद्र मोदी जी ने भी कहा था कि 15 अगस्त पे कि नारियों के सम्मान में हम गालियाँ जो देते हैं उनको भी बंद करना चाहिए। तो क्यों ना हम साहित्य को भी अच्छा कर दें, क्यों ना हम मतलब अच्छे वस्त्र पहने, क्यों ना हम अच्छी भारतीय संस्कृति को दिखाएं, क्यों हम बिकनी पहन रहे हैं, क्यों हम पश्चिमी सभ्यता को अपना रहे हैं। तो ये सब पॉइंट है। मुझे ऐसा लगता है कि साहित्य को भी कहीं ना कहीं इस बात पे ध्यान देना चाहिए, और हमारे समाज, अगर साहित्य सही होगा तो हमारा समाज सुधरेगा। सर कई ऐसे मंदिर है कि जहाँ संभोग अवस्था के अंदर वो प्रतिमाएं लगी हुई है। आप जो संस्कृति की बात कर रहे हैं तो आपको कहीं ना कहीं ऐसा नहीं लग रहा, तो जिस तरफ से जिस हिसाब से अभी आपने जवाब दिया उस हिसाब से कि प्राचीन काल में भी जो ये तस्वीरें लगी थी तो शायद ये गलत है? देखो, मैं इस पर जवाब देना चाहता हूँ कि देखो, संभोग और ये सारी चीज़ें अपने बंद कमरे में करें, ठीक है, कोई दिक्कत नहीं। हाँ, आपने संस्कृति की बात करी। देखिए क्या होता है कि पास्ट जो प्राचीन काल में है ना, जो शिक्षा का आदान प्रदान होता है वो शिलालेख से होता था, अभिलेखों से होता था, मूर्तियों से होता था। तो उस टाइम पे, उस समय में जो बातें चल रही थी वो चल रही थी। लेकिन अब तो हम वर्तमान में है ना, अब तो हमें समझ में आती चीज़ें कि यार ये गलत है, इनसे बच्चों को दिक्कत होगा। हाँ देखो, एक ओपन माइंडेड की बात होती है, ओपन माइंडेड हैं सब कुछ, लेकिन आप जो बच्चों को जो दिखाएगा वो बच्चा करेगा। अगर आप उसको संस्कृति की ओर दिखाएंगे, आप उसको थोड़ा हमारे समाज के बारे में बताइए। अपने भारत की बहुत ही विरासत कल्चर है, मतलब जो कल्चर है हमारा बहुत सही है, मतलब पश्चिम से काफ़ी बेहतर है अपना। अगर उसको वो दिखाया जाएगा तो हमारे देश में से चाणक्य निकलेंगे, बड़े बड़े जो लोग निकलेंगे वो भारत में से निकलेंगे, ना कि अब देखिए ना, अब अमेरिका और ये सब, इनको जीवन जीने का तरीका नहीं आता है। ये बाहर रहते हैं, पैसे हैं इनके पास, डेवलप्ड कंट्री है, लेकिन है ना, ये भी तरसते हैं मेडिटेशन के लिए, नेपाल, भारत इधर की ओर रुख करते हैं। क्यों करते हैं? क्योंकि इनको जीवन जीने का तरीका नहीं आता। तो हमारा जो जीवन है वो काफ़ी अच्छा है, और हम उन दूसरों को अपना रहे तो ये काफ़ी गलत होगा मुझे हिसाब से। क्या है कि पार्लियामेंट में भी ये मुद्दा उठ रहा है, तो कई सारे ऐसे मुद्दे हैं जिस पे अच्छे से गौर दे करके उसको अच्छे से उछालने चाहिए। तो ये भगवा रंग का जो मुद्दा है दीपिका पादुकोण का, उसके बजाय या फिर इसके साथ साथ कोई और भी मुद्दे उठाने चाहिए थे, जैसे कि गरीबी है, महंगाई है, बेरोजगारी है। आपको तो पता ही है कि ग्लोबल हंगर इंडेक्स में हम कहाँ पहुँच गए, कहाँ पिछड़े गए हैं। तो आपको नहीं लगता कि ये भी मुद्दे उठाने चाहिए और इस पर बात होनी चाहिए, न सिर्फ भगवे पर बात हो? तो हमारा यूथ कहीं डाइवर्ट नहीं हो रहा है, हमको ऐसा, आपको क्या लगता है? बिल्कुल सर, आप पार्लियामेंट की बात कर रहे हो तो मुझे बहुत देखना पसंद है संसद टीवी, और मैं इन पर देखता भी रहता हूँ। देखिए, हमारा भारत जिस ओर जा रहा है, फालतू मुद्दे, सुशांत सिंह राजपूत का मुद्दा इतना महीने चला, कोई उसका कोई है ही नहीं, कोई मतलब ज़मीनी स्तर पे देखें तो हमें क्या फ़ायदा, उससे क्या लाभ? सीबीआई उसका जांच कर रही, हो जाए कंप्लीट। अब ये उठा दिया उन्होंने इस टाइप के मुद्दे, इन टाइप के मुद्दे, राम मंदिर हुआ, जम्मू कश्मीर हुआ, 3 तलाक हुआ, इस टाइप के मुद्दे उठाकर केवल जनता को भड़काया जाता है नेताओं द्वारा, जनताओं को अपनी ओर खींचा जाता है। मेरा बस यही मानना है, अनुरोध है, आप जो भी पार्लियामेंट में बैठे हो, गरीबी पे बात करो, बेरोजगारी पे बात करो। अगर आप क्रिकेट खेल रहे, मतलब हर राजनेता पता नहीं क्या कर रहा है, क्या नहीं कर रहा, मुझे समझ नहीं आता। भ्रष्टाचार इतना बढ़ चुका है, हमारे देश में महंगाई कितनी बढ़ चुकी है। मैं मानता हूँ कि चलो कोविड और यूक्रेन और रशिया के बाद महंगाई सब दूर बढ़ी है, लेकिन हमारे देश में बहुत ज़्यादा महंगाई बढ़ चुकी है, बेरोजगारी पे कोई बात नहीं चल रही है। पार्लियामेंट में ऐसी बातों पर चर्चा होती है कि जब हमें देख के हंसी आती है, हमें ऐसा लगता है कि हाँ, यहाँ तो कॉमेडी चल रही है। अनुरोध है उन सब से, गरीबी पर बात करिए, गरीबी को हटाइए हमारे देश से, बेरोजगारी को हटाइए, और साथ साथ में काला बाजारी और भ्रष्टाचार को ख़त्म करिए। किसी भी पार्टी को मैं नहीं कहना चाहता हूँ करके, लेकिन हाँ, जो अच्छा काम कर रहे हैं हम उन्हें बिल्कुल वोट देंगे। और लेकिन हमारी गुजारिश है कि बस पार्लियामेंट में हमारी अच्छी बातें हो, ये फालतू बातों को छोड़कर। શું નામ તમારું? અમલ્યાર અંકિત. અંકિત, અંકિતભાઈ, આપણે જે મૂવી આવી રહ્યું છે પઠાણ, એની અંદર બેશરમ રંગ એવું નામનું એક ગીત છે, અને ગીતની અંદર દીપિકા પાદુકોણે ભગવા કલરના કપડાં પહેર્યા છે. એના લઈને આખા દેશમાં વિવાદ સર્જાયો છે, અને જે વિરોધ કરી રહ્યા છે એનું કહેવું છે કે આ હિન્દુ ધર્મનું પ્રતીક છે, એટલે આવા કપડાઓ ના પહેરવા જોઈએ ને આવા મૂવી ના બનાવવા જોઈએ, અને જો આવું મૂવી જો બહાર આવ્યું તો અમે એનો વિરોધ કરીશું, અને વિરોધ કરી પણ રહ્યા છે આવ્યા પહેલાં. તો તમને શું લાગે છે, આ વિરોધ યોગ્ય છે?
નથી વિરોધ જોગ્યો કેમ કે ભગવા રંગની વાત કરતા હોય તો ભગવા રંગવાળા સોંગ તો બહુ બધા આવી ગયા છે. જો એ પ્રમાણે જોવા જાય તો બધા મૂવીનો વિરોધ થવો જોઈએ ને. જો આ લોકોએ મૂવી તો બરાબર જોયું જ નહીં કે મૂવીમાં શું છે ને આ લોકો એક ખાલી રંગને લઈને બેસી ગયા ના ચાલે ને. એટલે એ રંગમાં એવું છે કે ભગવા કલરની બિકીની પહેરી છે, તો શું બિકીની પહેરવી ભગવા કલરની એ તમને શું લાગે છે કે અત્યારે બંધારણ મુજબ શું એ યોગ્ય છે કે નથી? એમાં તો કોઈ બી કલરના કપડાં પહેરી શકાય ને એમાં કોઈ આપણે બંધારણમાં એવું કીધેલું જ નથી કે તમે ભગવા રંગના કપડાં ના પહેરી શકો. એ પહેરી શકાય. તો આ જે ધર્મ સાથે જોડવામાં આવે છે ભગવા રંગને, તો તમને શું લાગે છે? બસ આવેલું શાહરૂખ ખાન નામ પરથી આ લોકો હિન્દુ મુસલમાન કરવા માંગે છે, બીજું કાંઈ નહીં. અચ્છા, શાહરૂખ ખાનના નામ ઉપરથી હિન્દુ મુસલમાન કરવા માંગે છે, આથી આ મુદ્દાને મહત્વ આપે છે. હા, કે આ લોકો પાસે બીજા કોઈ મુદ્દા જ નથી. આ લોકો જનતાનું ધ્યાન ભટકાવે છે. હવે આમ જોવા જાય તો આ સ્ત્રીઓ જોડે કેટલા અત્યાચાર થાય એમાં તો કોઈ કશું બોલતું નથી. એમાં આટલી કોન્ટ્રોવર્સી ના કરતા નહીં કરતા ને આ મૂવી લઈને બેસી ગયા લોકો. પેલા ગુજરાતની અંદર બળાત્કારીઓનો છોડી દેવામાં આવ્યા. પેપરમાં તમે કોઈ બી પેપર ખોલીને બેસો એમાં પેપરમાં આવતું જ હશે કે આ છોકરી જોડે આવું થયું, ના અડપલા કર્યા, દુષ્કર્મ થયું, એ આવ્યું, પણ એમાં કોઈ નોટિસ નહીં કરતું. આ મૂવીને લઈને બેસી ગયા ભગવા રંગને લીધે. જ્યારે મહિલા ઉપર અત્યાચાર થાય છે ત્યારે આવો વિરોધ નથી કરતા અને ભગવા રંગના જો કોઈ કપડાં પહેરી જાય છે તો એને લઈને ખોટો બબાલ મચાવે છે, એવું કહેવા માંગો છો? અને અત્યારે આ મુદ્દો પાર્લામેન્ટમાં ઉઠી રહ્યો છે મિત્રો કે ભગવા રંગ પહેરવા ન જોઈએ આવા મૂવીની અંદર, તો તમને શું લાગે છે પાર્લામેન્ટમાં આવા મુદ્દાઓને મહત્ત્વ આપવું જોઈએ આપણા સાંસદોએ? ના આપવું જોઈએ. મહત્વ આપવું હોય તો પછી સ્ત્રી સશક્તિકરણ પર આપવા જોઈએ ને. કપડાં તો કોઈ કઈ બી કલરના પહેરી શકે. હમણાં જો કોઈ લીલા કલરના કપડાં પહેરી લે તો પછી મુસલમાનો પછી હવે અવાજ ઉઠાવવા બેસી જાય કે લીલા કલરના કપડાં ના પહેરવાના એવું. તો પછી મહિલાની સ્વતંત્રતા ક્યાં રહી ગઈ? ને લોકો સ્વતંત્ર જ છે, જેને જે પહેરવું હોય જે કલરના કપડાં પહેરવા હોય પહેરી શકે ને એમ.